નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આ 7મા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. ચાલો નોટ, પેન આ બધી વસ્તુ લઈ અને બેસી જજો, જેથી મારી સાથે સાથે તમે નોટ કરી શકો, લખી શકો અને રિવિઝન કરવા માટે એમાંથી તમે પાછું વાંચી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? એકદમ બધા મજામાં હશે અને બધા જ વ્યવસ્થિત ઘરે તૈયારી કરો છો એવી આશા છે. એકદમ હિંમત રાખજો. આપણે બહુ જ જલ્દી સ્કૂલે પણ મળીશું, કારણ કે હવે કોરોના ખૂબ જ ઓછો થઈ ગયો છે અને એના અનુસંધાને આપણે ખૂબ જ ઝડપથી સ્કૂલે પાછા બધા સામે બેસી અને ભણશું એવી આશા, એવી હિંમત સાથે આપણે આજે પાછા ફરીથી મળીએ છીએ. 1 થી 6 લેક્ચરની અંદર આપણે આગળના બધા જ લેક્ચર્સની અંદર આપણે વિદ્યુત ભાર વિશે માહિતી લીધી. એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર જે બળ લગાડે છે એવા કુલમ્બના નિયમની માહિતી લીધી. આજે આપણે જે આપણા પ્રકરણનું ટાઇટલ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, હવે એ બીજો અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર છે એના તરફ જવું છે. વિદ્યુત ક્ષેત્ર તરફ એટલે કે મધ્યવર્તી સ્થિતિમાન તરીકે વિદ્યુત ભારની લાક્ષણિકતા, વર્તણૂક એવી વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ આજે આપણે કરવો છે. તો સૌપ્રથમ તો આપણને પ્રશ્ન એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? આ વિદ્યુત ક્ષેત્ર છે શું? વિદ્યુત ક્ષેત્ર એટલે શું? આવો પ્રશ્ન થાય આપણને કે આ વિદ્યુત ક્ષેત્ર છે શું? તો આગળ આપણે વિદ્યુતીય બળ વિશે માહિતી આપણે લઈ લીધી છે. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક વિદ્યુત ભાર, એનાથી અમુક અંતરે રહેલો બીજો કોઈ વિદ્યુત ભાર આપણે વિચારીએ. ચાલો હું અહીંયા આકૃતિ એક દોરું છું. ધારો કે ઉગમ બિંદુની સાપેક્ષે અહીંયા કોઈ એક પ્લસ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, પ્લસ કેપિટલ ક્યુ જેટલો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ઉગમ બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુ ઉપર અહીંયા મેં પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે. આ પ્લસ ક્યુ જેટલા વિદ્યુત ભારની આજુબાજુના વિસ્તારમાં હવે કોઈ પણ બિંદુએ બીજો કોઈ વિદ્યુત ભાર હશે તો આ વિદ્યુત ભાર એના પર વિદ્યુતીય બળ લગાડશે કુલમ્બના નિયમ પ્રમાણે. ચાલો જોઈએ. ઉદાહરણ તરીકે આ વિદ્યુત ભારથી આર જેટલા સ્થાન સુધી છે કોઈ બી બિંદુ પાસે એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. હવે આપણે અભ્યાસ કરી ગયા છીએ, જો આ બંને ધન વિદ્યુત ભાર હોય તો અથવા બંને ઋણ વિદ્યુત ભાર હોય તો બંને એકબીજાને અપાર કરશે છે. એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર હોય તો બંને એકબીજાને આકર્ષે છે. હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવા જઈએ છીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે એને સમજવાનો પ્રયત્ન અહીંયા કરીએ છીએ. અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે બંને ધન વિદ્યુત ભાર છે તો ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા સ્થાન સદિશે રહેલા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ આપણને ખબર છે કુલમ્બના નિયમ પ્રમાણે. તો આ પી બિંદુએ રહેલા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હશે? તો કે F બરાબર કે Q1 Q2 upon R² અનુસાર F બરાબર કે કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q છેદમાં R નો સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. અને એ
જો બંને ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુતીય બળ અપાકર્ષી હશે અને આ દિશામાં હશે. F બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આટલું વિદ્યુતીય બળ એના ઉપર લાગતું હશે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર હાજર છે ત્યારે પી બિંદુએ એના પર જે અપાકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ લાગ્યું. હવે હું અહીંયાથી પી બિંદુ લઈ લઉં તો પી બિંદુએ થી રહેલો ક્યુ વિદ્યુત ભાર અહીંયાથી દૂર કરી દઉં તો શું પી બિંદુએ જે વિદ્યુતીય બળ લાગતું હતું એ આ ક્યુ વિદ્યુત ભારની સાથે સાથે નાબૂદ થઈ ગયું. આવો પ્રશ્ન થાય આપણને. ખાસ સમજો કે અહીંયા ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે રહેલા પી બિંદુએ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો તો એના પર વિદ્યુતીય બળ આટલું લાગ્યું. હવે ઈ ક્યુ બિંદુ પર જે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એને હું દૂર કરું, એને હું લઈ લઉં તો શું આ ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુએ જે બળ લાગતું હતું એ બળ નહીં હોય? તો કે ના, બળ તો હશે જ, પરંતુ એ પી બિંદુએ જે વિદ્યુત ભાર એ બળનો અનુભવ કરતો હતો, એ અસરનો અનુભવ કરતો હતો, એ હવે હાજર નથી. ખાસ સમજો. ચાલો અહીંયા મેં શું વાત કરી તો જોવો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્યુ વિદ્યુત ભારથી કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા સ્થાન સદિશે ધરાવતા પી બિંદુ પાસે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકતા સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકતા ચાલો ત્યાં વિદ્યુત ભાર મૂકીએ છીએ તો કેપિટલ ક્યુ ના કારણે કેપિટલ ક્યુ ને લીધે એ ક્યુ પર લાગતું બળ શું થશે? તો હમણાં જ લખ્યું બળ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 અથવા કે પણ લખી શકાય ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આટલું બળ લાગે છે. પણ મેં કીધું એ પ્રમાણે તો કે હવે પી બિંદુએથી ક્યુ ને દૂર કરતા પ્રશ્ન શું ઉદ્ભવે છે તો કે હવે પી બિંદુએથી પાસેથી વિદ્યુત ભાર ક્યુ ને દૂર કરતા તો દૂર કરી નાખી તો શું આ બળ હવે પી બિંદુએ નહીં લાગતું હોય? આવો પ્રશ્ન થાય તો કે હવે પી બિંદુ પાસેથી ક્યુ વિદ્યુત ભારને તમે દૂર કરો તો શું પ્રશ્ન શું થાય છે? તો હવે આ બળ લાગતું નથી, આવો પ્રશ્ન થાય. તો શું આ બળ નહીં લાગતું હોય? આવો પ્રશ્ન આપણને થાય. તો આ બળ તો ત્યાં હાજર છે જ, પણ અહીંયાથી ક્યુ વિદ્યુત ભાર દૂર કરીએ છીએ તો આની અસર તો પી બિંદુએ જોવા મળે જ છે, પરંતુ એ અસરને અનુભવ કરવા માટે હવે આ વિદ્યુત ભાર ત્યાં નથી. સામાન્ય ઉદાહરણ લઈએ. સામાન્ય એક ઉદાહરણ લઈએ કે એ અસર એટલે શું છે.
એ અસર એટલે શું છે એ એક સામાન્ય ઉદાહરણ લઈએ. આપણે ઘરના કોઈ વ્યક્તિથી ડરતા હોય, ઘરના કોઈ વ્યક્તિથી આપણે ડરતા હોય અને એના માત્ર આવવાથી એની અસર જે આપણા ઉપર જોવા મળે છે એ અસર એ નથી હોતા ત્યારે, અને એ હોય છે ત્યારે એની જે બંને અસર છે ને એ જેટલા વિસ્તારમાં હોય એના માટેની વાત થાય છે. સેમ વસ્તુ અહીંયા આપણે એની ચર્ચા કરીએ છીએ કે આ વિદ્યુત ભારની અસર આટલામાં ક્યાંક છે, તો કે શું એના પર બળ લાગતું નથી? તો કે ના, એવું નથી, બળ તો લાગે જ છે. એટલે કે તે બિંદુએ ક્યુ વિદ્યુત ભારની અસર, ક્યુ વિદ્યુત ભારની અસર હાજર જ હોય છે, હાજર જ હોય છે. પરંતુ એ અસરને અનુભવ કરવા માટેનો હવે જે વિદ્યુત ભાર હતો એ નથી. તો પછી આના ઉપરથી આપણે કહી શકીએ કે મધ્યવર્તી સ્થિતિમાન તરીકે વિદ્યુત ભાર માટે, કોના માટે? વિદ્યુત ભાર માટે, વિદ્યુતીય બળના મધ્યવર્તી જથ્થા માટે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવો પડે છે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે એ વિદ્યુત ભારની કે પછી વિદ્યુત ભાર તંત્ર હોય, એ વિદ્યુત ભારની કે પછી વિદ્યુત ભાર તંત્ર હોય, એની આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ વિસ્તારમાં એની અસર જોવા મળતી હોય એ તમામ વિસ્તારને, એ તમામ એટલે કે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ બધા જ વિસ્તારમાં જોવા મળતું હોય. તો કે અહીંયા આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારની વાત કરીએ છીએ. તો અહીંયા એક વિદ્યુત ભાર છે, આવા વિદ્યુત ભારનું આખું તંત્ર હોય તો શું થાય એની ચર્ચા આગળ આપણે કરશું છે. પણ પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરીએ. તો વિદ્યુત ભારની વ્યાખ્યા, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આના ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું થઈ ગઈ? તો કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આજુબાજુના વિસ્તારમાં, ખાસ જોજો, વિદ્યુત ભાર, એક વિદ્યુત ભાર કે બે કરતા વધારે વિદ્યુત ભાર એટલે એનું તંત્ર. વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આજુબાજુના વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય, અસર પ્રવર્તમાન હોવી એટલે હાજર હોવી. વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની તેની આજુબાજુના વિસ્તારમાં અસર પ્રવર્તમાન હોય તે અસરને વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત ક્ષેત્ર કહે છે. હજુ એકવાર લખી નાખીએ, એનું રટન પણ કરીએ. ચાલો, વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું, કે વિદ્યુત ભાર તંત્રની તેની આજુબાજુના વિસ્તારમાં, તેની આજુબાજુના વિસ્તારમાં અસર પ્રવર્તમાન હોય, અસર પ્રવર્તમાન એટલે હાજર. વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની તેની આજુબાજુના વિસ્તારમાં અસર પ્રવર્તમાન હોય તો તે વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની તે વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. વન્સ મોર,
વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની, વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની તેની આજુબાજુના વિસ્તારમાં અસર પ્રવર્તમાન હોય તેને તે વિસ્તારને તે વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહે છે. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો જોવો જોઈએ, એના પર લાગતું બળ તો આટલું હતું, F બરાબર K Q/R². પણ અહીંયા હવે વિદ્યુત ભારને દૂર કર્યો. વિદ્યુત ભારને દૂર કરવો એનો અર્થ એવો થયો કે વિદ્યુત ભાર દૂર કરવા છતાં પણ એની જે અસર હતી એને વિદ્યુત ક્ષેત્ર એટલે મધ્યવર્તી સ્થિતિમાન તરીકે એનો ઉપયોગ કર્યો. મધ્યવર્તી સ્થિતિમાન તરીકે એનો ઉપયોગ કર્યો. વિદ્યુત બળ હાજર હતું જ, વિદ્યુત બળ હતું જ, તો વિદ્યુત ક્ષેત્રનું મહત્વ શું છે અહીંયા? કે વિદ્યુત ક્ષેત્ર એક એવું મધ્યવર્તી સ્થિતિમાન તરીકે કામ કરે છે કે એ વિદ્યુત ભારની એ પોતાની જ આજુબાજુના વિસ્તારમાં પોતાની વર્તણૂક શું છે, પોતાની આજુબાજુના વિસ્તારમાં તેની પોતાની જ વર્તણૂક શું છે એ દર્શાવે છે. તો અહીંયા આપણે વાત કરી કે વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આજુબાજુના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય તો તેને વિદ્યુતભાર તંત્રની શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે વ્યાખ્યા પરથી અને આકૃતિ પરથી તે આપેલ P બિંદુએ જો વિદ્યુતભાર દૂર કરીએ તો વિદ્યુત ક્ષેત્ર શું મળે? એટલે કે એકલ વિદ્યુતભાર અથવા તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હોય? આ બિંદુવત જ છે, તો આવા એકમ એવા બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હોઈ શકે એને સૂત્ર સ્વરૂપે લખીએ. ચાલો આ નોટ કરી લેજો. હવે અહીંયા આપણે એને સૂત્ર સ્વરૂપે લખવું છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એટલે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ જ ટોપિક છે હજી, પણ અત્યારે માત્ર વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યો. હવે આપણે એને સૂત્ર સ્વરૂપે લખવું છે. તો એકદમ સરળ છે, જોજો. હાલો વ્યાખ્યા હું હજી રાખું છું, કોઈને લખવી હોય તો. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો જોવો જોઈએ, આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q વિદ્યુતભારથી R જેટલા સ્થાન સદિશે P બિંદુએ વિદ્યુતભાર Q મૂકીએ તો એના પર લાગતું બળ શું હતું? વિદ્યુતીય બળ F બરાબર K Q/R² × R². હવે જો અહીંયાથી વિદ્યુતભાર દૂર કરવામાં આવે તો આથી વિદ્યુતભાર Q દૂર કરતા વિદ્યુતભાર Q ને દૂર કરતા કેપિટલ Q વિદ્યુતભારની P બિંદુએ અસર એટલે કે Q વિદ્યુતભારનું P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર દૂર કરવું એટલે Q દૂર કરું છું, વિદ્યુતભાર દૂર કરવું એટલે Q દૂર કરું છું. એનો અર્થ એવો થયો વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવાય. વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવાય તો E બરાબર વિદ્યુત ક્ષેત્ર માંથી વિદ્યુત બળમાંથી Q ને દૂર કરું છું. બળમાંથી Q ને દૂર કરું છું એટલે Q વડે ભાગી નાખ્યું કહેવાય. તો શું થશે? કે Q ઉડી જાય /R² × R². માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે Q R3 R સદિશ વડે દર્શાવાય. સદિશ છેદમાં એનું મૂલ્ય એટલે R3, પણ ખરેખર એ KQ પણ R² અનુસાર મળે છે. KQ પણ R² અનુસાર મળે. જો દિશા સહિત લખીએ તો અને આમ લખવી પડે.
એનો અર્થ એવો થયો કે જે બિંદુએ વિદ્યુત ભાર Q ની અસર હતી એને વિદ્યુત ક્ષેત્ર તરીકે વ્યાખ્યાયિત કરી છે અને એ આપેલ Q વિદ્યુત ભાર જેની અસર છે એ Q વિદ્યુત ભાર પોતે એ શું છે તો કે સ્ત્રોત વિદ્યુત ભાર. જે એ વિદ્યુત ભારની અસર અનુભવતો હતો એ વિદ્યુત ભાર એટલે પરીક્ષણ વિદ્યુત ભાર. તો પછી વિદ્યુત ક્ષેત્ર માટે અમુક ઉલ્લેખનીય મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. તો વિદ્યુત ક્ષેત્ર ને વ્યાખ્યાયિત કર્યું. તો વિદ્યુત ક્ષેત્રને જો આમ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર માટે E બરાબર KQ/R² અનુસાર મળે છે. આ જે સૂત્ર લખ્યું એ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થશે? તો વિદ્યુત ક્ષેત્રનો એકમ જોતો હોય તો બળના છેદમાં કુલમ છે. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ પછી એનું આપણે મહત્વ જોઈએ. વિદ્યુત ક્ષેત્રનો એકમ તો બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ. આગળ જતા બીજા પ્રકરણની અંદર અથવા બીજા પ્રકરણમાં વોલ્ટ પર મીટર આવશે, આનો એકમ થશે. ચાલો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું. તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે કે M1 L1 T-2 કુલમ A1 T1 અથવા T1 A1. તો એનું પારિમાણિક સૂત્ર અને ઉપર જવા દો તો M1 L1 T-3 A-1 M1 L1 T-3 A-1. આ પારિમાણિક સૂત્રને યાદ રાખવું હોય તો કોડવર્ડ 11-31 કોડવર્ડ 11-31 યાદ કરો. K નું પારિમાણિક સૂત્ર 13-42 જ્યારે એપ્સિલોન 0 નું -13 + 42. એવી જ રીતે આ ત્રીજું પારિમાણિક સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર 11-31 M1 L1 T-3 A-1 M1 L1 T-3 A-1. ચાલો આ વિદ્યુત ક્ષેત્રનો એકમ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર KQ/R². હવે આ વિદ્યુત ક્ષેત્રના ઉલ્લેખનીય મુદ્દાઓની આપણે ચર્ચા કરતા જઈએ. શું મુદ્દાઓ અહીંયાથી જોઈ શકાય છે? તો પહેલો જ મુદ્દો કે જે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ એ વિદ્યુત ભારને એટલે કે Q ને શું કહેવાય? આ Q વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. સ્ત્રોતનો અર્થ સોર્સ. જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. તો એને સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે લેવામાં આવે છે. જેના પર એની અસર જોઈ એટલે કે Q વિદ્યુત ભાર છે એ સ્મોલ Q વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. ખાસ જોજો, જેની અસરની વાત કરીએ છીએ એ સ્ત્રોત વિદ્યુત ભાર, જેના વડે એનું પરીક્ષણ કર્યું. પરીક્ષણ કરવું એટલે એના ઉપર અખતરો કર્યો. ટૂંકમાં કહીએ તો એના ઉપર અખતરો કર્યો. તો એ જે અખતરો કરેલો જે વિદ્યુત ભાર છે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. હવે ખાસ અગત્યના મુદ્દાની વાત કરીએ તો કે અહીંયા જે વિદ્યુત ભાર આપણે લીધો છે એની સાપેક્ષે પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે સ્ત્રોત વિદ્યુત ભારની સાપેક્ષે પરીક્ષણ વિદ્યુત ભારને જેમ બને એમ નાનો રાખવો જોઈએ. શું કામ? તો આપણે જે વિદ્યુત ભારની અસરની વાત કરીએ છીએ તો અહીંયા હું લખું છું અને તો આપણે કીધું કે કેપિટલ Q વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય, સ્મોલ Q વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. પરંતુ અહીંયા આપણે ઉલ્લેખનીય મુદ્દામાં એ લખવું પડે. શું? તો કે જો સ્ત્રોત વિદ્યુત ભારની સાપેક્ષે સ્ત્રોત વિદ્યુત ભારની
સાપેક્ષે પરીક્ષણ વિદ્યુતભાર ખૂબ જ નાનો રાખવો જોઈએ. પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર તરીકે Q છે એટલે કૌંસમાં હું Q લખું તો કે સ્ત્રોત વિદ્યુતભારની સાપેક્ષે પરીક્ષણ વિદ્યુતભાર Q ને ખૂબ જ નાનો રાખવો જોઈએ. શું કામ? તો કે જો આ વિદ્યુતભાર મોટો હોય તો એ આના વિદ્યુત ક્ષેત્રને ખલેલ પહોંચાડે. ખલેલ પહોંચાડવી એટલે એની અસરમાં થોડો ઘણો ફેરફાર કરીશ. પરંતુ જો આ વિદ્યુતભાર આના કરતાં ખૂબ જ નાનો હશે તો આની અસરની સાપેક્ષે પરીક્ષણ વિદ્યુતભારની અસર અવગણી શકાય એટલી હોય. અવગણી શકાય એટલી હોય. ઉદાહરણ તરીકે ખાલી માત્ર એક્ઝામ્પલ લઉં છું કે Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ 100 ન્યૂટન પર કુલમ જેટલું છે, જ્યારે સ્મોલ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ 0.1 જેટલું હોય તો એ 99.99 એમાં કાંઈ ફેરફાર થાય નહીં. એટલા માટે સ્ત્રોત વિદ્યુતભારની સાપેક્ષે પરીક્ષણ વિદ્યુતભાર જેમ બને એમ નાનો રાખવો જોઈએ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E માટે શું લખવું જોઈએ તો કે લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 કે Q/r². એટલા માટે આ એકમ ધન થઈ જાય છે. શું થઈ જાય છે? એકમ વિદ્યુતભાર થઈ જાય છે. એટલા માટે જ Q વડે ભાગી નાખ્યું. હવે Q જ્યાં હોય કે ન હોય, માત્ર ને માત્ર એનો અનુભવ કરવાવાળું એક બિંદુ P હાજર છે. એ P બિંદુ એની અસર એટલે જ વિદ્યુતભારની તે બિંદુએ મધ્યવર્તી સ્થિતિમાન તરીકે અસર એટલે વર્તણૂક. અસર એટલે વર્તણૂક. તો એટલા માટે જ અહીંયા વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું પડે. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? વિદ્યુતભારની તેની આજુબાજુના વિસ્તારમાં જે કાંઈ પણ અસર જોવા મળે એ અસર જેટલા વિસ્તાર પૂરતી હોય એ આખા વિસ્તારને, એ આખા ક્ષેત્રને, એ આખા જેટલા પણ વિસ્તારમાં એ ફેલાયેલું હોય એ બધા જ વિસ્તારને એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. હવે ઉલ્લેખનીય મુદ્દામાં એ પણ જરૂરી છે કે જે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ એના વિદ્યુત ક્ષેત્ર અને પરીક્ષણ વિદ્યુતભારનો ગુણાકાર જોજો ખાસ. અને હું સામે જવા દઉં તો શું થશે? F બરાબર Q ઇન્ટુ E. એનો અર્થ એવો થયો જો કે વિદ્યુતીય બળ F બરાબર Q ઇન્ટુ E. જે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ અને જેની ઉપર એની અસર જોવા મળી છે એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર, એ બંનેનો ગુણાકાર એ જે પરીક્ષણ વિદ્યુતભાર આપણે લીધો છે એના પર લાગતા બળની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? બળની દિશા દર્શાવે છે અથવા બળ દર્શાવે છે. તો Q પર લાગતું બળ શોધવું હોય તો જે તે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અને એ બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભારનો ગુણાકાર એટલે એના પર લાગતું બળ. એના પર લાગતું બળ એટલે કે F બરાબર Q ઇન્ટુ E. F બરાબર Q ઇન્ટુ E એટલે Q ગુણ્યા E. જ્યાં Q પરીક્ષણ વિદ્યુતભાર, એ પરીક્ષણ વિદ્યુતભાર પર સ્ત્રોત વિદ્યુતભારના કારણે બધું વિદ્યુત ક્ષેત્ર. સ્ત્રોત વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા જે આપણને આ જે બળ મળે છે એ બળ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ છે. અને આ બળ એટલે શું? તો કે સ્ત્રોત વિદ્યુતભારના કારણે જે તે બિંદુએ મળતી એની અસર, વિદ્યુત ક્ષેત્ર અને એ બિંદુએ મૂકેલો પરીક્ષણ વિદ્યુતભારનો ગુણાકાર એટલે તેના પર લાગતું બળ. અને આ બળની દિશા એટલે કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા બળની દિશામાં જ હોય છે. શું કામ? તો કે જે દિશામાં વિદ્યુત બળ લાગે છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય છે. કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર વડે લાગતા વિદ્યુતીય બળની દિશામાં હોય છે. એટલા માટે કહી શકાય કે મહત્વના અગત્યના મુદ્દામાં અથવા વિદ્યુત ક્ષેત્રના
મહત્વની અંદર વાત કરીએ તો વિદ્યુત ભાર, આપેલ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ શું કામ વ્યાખ્યાયિત કરવું પડ્યું? હજુ એકવાર તો કે વિદ્યુત ભારના મધ્યવર્તી સ્થિતિમાન તરીકે, મધ્યવર્તી જથ્થા તરીકે, મધ્યવર્તી વર્તણૂક તરીકે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી. આવું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની વર્તણૂક રજૂ કરે છે અને આ વર્તણૂક અંદર વિદ્યુત ભાર કે જે વિદ્યુત ભાર બીજા કોઈ વિદ્યુત ભાર પર બળની અસર તો બતાવે છે, સાથે સાથે એ વિદ્યુત ભાર ન હોય તો અહીંયા શું હોય એ દર્શાવવા માટે, મધ્યવર્તી જથ્થો શું છે એ દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરે છે. અને આ વિદ્યુત ક્ષેત્ર એ અહીંયા આપણે બિંદુવત વિદ્યુત ભારનું લીધું તો વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું, વિદ્યુત ક્ષેત્રના ઉલ્લેખનીય મુદ્દાઓ જોયા, વિદ્યુત ક્ષેત્રનું મહત્વ શું છે, શું કામ વિદ્યુત ક્ષેત્રની જરૂર પડી. જો વિદ્યુત ભાર માટે વિદ્યુતીય બળ કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત હતો તો પછી આને શું કામ વ્યાખ્યાયિત કરી એની પણ ચર્ચા આપણે આ પ્રકરણની અંદર આ લેક્ચરમાં જોઈ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે શું, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, એ તમામ માહિતી મેં તમને લીથાની અંદર આપી દીધી છે. અહીંયા હું જે કાંઈ પણ સમજાવ્યું છે બધું એમાં છે. તો વ્યવસ્થિત વિદ્યુત ક્ષેત્ર જોઈ લેજો, અતિ અગત્યનું છે, ખૂબ જ મહત્વનું છે અને એકદમ સરળ છે. ચાલો જોઈ લેજો.